તો નવા પ્રધાનમંડળની રચના અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે। સૂત્રોના હવાલાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં વર્તમાન સરકારના તમામ પ્રધાન મુખ્યમંત્રીને રાજીનામું સોંપશે। નવા પ્રધાનમંડળ માટેનો માર્ગ હવે મોકળો કરવામાં આવશે। જે પ્રધાનોને ડ્રોપ કરવાના છે તેમના રાજીનામા રાજ્યપાલને સોંપાશે। સીએમ રાજ્યપાલને પ્રધાનોના રાજીનામા સોંપશે અને નવા પ્રધાનોની યાદી પણ રાજ્યપાલને સોંપાશે। મુખ્ય પ્રધાન સાથેની તમામ પ્રધાનોની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। સીએમએ તમામ પ્રધાનો સાથે 1-to-1 બેઠક કરી છે અને આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિરમાં યોજાશે શપથવિધિ। તો હાલ સતત નજર એ સમાચારો પર મંડાયેલી છે અને હવે તેની તમામ ગતિવિધિઓ પર નજર કરીશું। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, લગાતાર 3 દિવસથી આજે ચોથો દિવસ કહી શકાય કે આપણે લગાતાર આ સમાચારો પ્રદર્શિત કરી રહ્યા છીએ અને તેના ચોક્કસ જે સમય બતાવવામાં આવ્યા હતા, જે નામો બતાવવામાં આવ્યા હતા, તેના પર ધારણા સાચી ઠરશે તેવું લાગી રહ્યું છે। પરંતુ તે પહેલા અત્યારે જે ગતિવિધિઓ ચાલી રહી છે તેની વાત કરી લઈએ તો સીએમને તમામ જે મંત્રીઓ છે તે રાજીનામા સોંપશે। ત્યારબાદ સીએમ નિવાસસ્થાને એક બેઠક યોજાવાની છે અને આ રાજીનામા જે છે તે રાજ્યપાલને સોંપાશે। જે મંત્રીઓને રાખવાના છે તેમના રાજીનામા નહીં લેવામાં આવે। આ સસ્પેન્સ જે છે તે ગૂંચવાઈ ગયું છે અને થોડા સમયમાં જ તેના પરથી પર્દાફાશ થશે અને આવતીકાલે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે। જાણવા માંગીશું અત્યારથી લઈને રાત સુધી શું ગતિવિધિઓ થઈ શકે છે। જણા આ એક એવી ખબર છે કે જેને સૌથી પહેલાં TV9 દ્વારા સોમવારે પ્રસારિત કરવામાં આવી હતી। યોગાનોગ એ વખતે પણ આ પોતે પણ ત્યાં જ સ્ટુડિયો પર હતા અને હું આ રીતે જ કહી શકાય કે ફિલ્ડ ઉપર હતી અને આજે ખબર હતી, આપણે બ્રેક કરી હતી કે કઈ રીતે મુખ્યમંત્રી હતા એ દિલ્હી પહોંચ્યા હતા અને આખા મંત્રીમંડળમાં આખું જે કયાસ રહ્યો એ સોમવાર સતત TV9ની નજર છે। અત્યારની જો વાત કરવામાં આવે તો બિલકુલ 3 વાગે જે બેઠક મળી હતી એ બેઠક 45 મિનિટ ચાલી હતી। બેઠક 3:45ની આસપાસ પૂર્ણ થઈ ચૂકી છે। બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુનિલ બંસલ જે વર્તમાન મંત્રીઓ હતા એમની સાથે 1-on-1 બેઠક કરી છે અને તમામના જે રાજીનામા છે તે લઈ લેવામાં આવ્યા છે। એટલે કે મુખ્યમંત્રી સહિત 16 જે પ્રધાનો હતા તો એમાં 15 પ્રધાનના રાજીનામા છે તે લેવામાં આવ્યા છે, રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના। જો કે આ એક સસ્પેન્સ ક્રિએટ કરવાવાળી પણ એક વાત છે, પરંતુ જે પણ મંત્રીઓની સાથે બેઠક થઈ તો તેમાં 1 થી 1.5 મિનિટ જેટલી ચર્ચા એ થઈ છે અને તેમને એક ઔપચારિક વાત કરવામાં આવી છે કે ભાઈ કેન્દ્ર કે શીર્ષ નેતૃત્વની આ સૂચના છે, પાર્ટી રિસફલ કરવા માંગી રહી છે અને તેના કારણે આ રાજીનામું છે તે અત્યારે આપવાનું છે અને તમામ મંત્રીઓ સ્વાભાવિક તમામ મંત્રીઓએ તાત્કાલિક પોતાનું જે રાજીનામું છે તે મુખ્યમંત્રીને સુપ્રત કર્યું છે। હાલાકી તમામ રાજીનામા છે તે રાજ્યપાલ સુધી નહીં પહોંચે। એ જે મંત્રીઓ કે જેમને રિપીટ કરવાના છે તે મંત્રીઓના રાજીનામા મુખ્યમંત્રી સુધી રહેશે અને જે મંત્રીઓને રિપીટ નથી કરવાના એટલે કે જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે તેમના જે રાજીનામા છે તે મોડી રાત સુધીમાં રાજ્યપાલને સોંપવામાં આવશે અને તેની સાથે જ જે નવા મંત્રીઓ છે એટલે કે જે ધારાસભ્યો છે કે જેમનો મંત્રીમંડળમાં સમાવેશ થશે તો તેની પણ એક સૂચિ છે તે આપવામાં આવશે। માનવામાં એવું આવી રહ્યું છે કે મોડી રાત એટલે કે 10:30-11 વાગ્યા બાદ જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે તેમના રાજીનામા અને તેમનું લિસ્ટ અને જે નવા ધારાસભ્યો કે જેમની મંત્રીમંડળમાં એન્ટ્રી કરાવવાની છે તો તેનું એક આખું લિસ્ટ છે તે રાજ્યપાલને સોંપવામાં આવશે અને ત્યારબાદ 11:30 કલાકે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે શપથવિધિ છે તે યોજાશે। જી બિલકુલ કિંજલ, અને આ વાતનો અણસાર ત્યારથી જ આવી ગયો હતો જ્યારથી રાજ્યપાલને પોતાના માદરે વતનથી તાત્કાલિક પાછા બોલાવવામાં આવ્યા હતા અને હવે વર્તમાન સરકારમાંથી કેટલાક પ્રધાન રિપીટ થઈ શકે છે તે અંગે પણ મોટી માહિતી મળી રહી છે। જ્યાં વર્તમાન પ્રધાનમંડળમાંથી માત્ર 5 થી 6 પ્રધાનો જ રિપીટ થઈ શકે। કોણ કોણ રિપીટ થશે તે પ્રધાનોની પણ સંભવિત યાદી TV9 પાસે છે, જેમાં ઋષિકેશ પટેલને નવા પ્રધાનમંડળમાં પણ મળી શકે છે સ્થાન। સાથે જ હર્ષ સંઘવીને પણ નવા પ્રધાનમંડળમાં રિપીટ કરી શકાય છે। કનુ દેસાઈ, પ્રફુલ્લ પાનસેરિયાને પણ રિપીટ કરાય તેવી શક્યતાઓ છે। આ તરફ કુંવરજી બાવળિયા અથવા બળવંતસિંહ રાજપૂતને રિપીટ કરાશે। આ બંને નામોથી કોઈ એક નામની શક્યતા જોવાઈ રહી છે। કિંજલ, કયા એવા સંભવિત મંત્રીઓ છે જેમને રિપીટ કરવાની શક્યતા હાલ દેખાઈ રહી છે આપને?
છે વિધાનસભાની ચૂંટણીને અને એક જે કહી શકાય કે રિફોર્મ છે એ ક્યાંક ને ક્યાંક સરકારમાં પણ થઈ રહ્યું છે, સંગઠનમાં પણ થઈ રહ્યું છે, ત્યારે જે કોમ્બિનેશન છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે મુખ્યમંત્રી સહિત માત્ર 5 કે 6 જેટલા જ મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ અને હર્ષ સંઘવી તેમને રિપીટ કરવામાં આવશે. તેની સાથે પ્રફુલ્લ પાનસેરિયાની વાત પણ આવી રહી છે અને કુંવરજી બાવળિયા અથવા બળવંતસિંહ રાજપૂત અને આ જે કારણો છે તેના કારણોના મૂળમાં એક જે ટીમ છે, ટીમ બનાવવાની વાત છે, જે એક સતત નારાજગી રહેતી હોય છે કે કોંગ્રેસમાંથી જે લોકો આવતા હોય છે તેમને ભાજપમાં વધારે પ્રાધાન્ય મળતું હોય છે, તો મૂળ ભાજપના લોકોને આગળ લાવવાની વાત છે. તો આ તમામની વચ્ચે આ એવા જે મંત્રીઓ છે, આ 6 નામ કે જે અત્યારે શોર્ટ ચાલી રહ્યા છે અને એમને રિપીટ કરવાની પ્રબળ શક્યતાઓ છે કે જેમના રાજીનામા છે તે રાજ્યપાલ સુધી નહીં પહોંચે. બિલકુલ કિંજલ, તો હજુ પણ આમ કહી શકાય કે આ સસ્પેન્સ તો યથાવત છે, જેના પરથી આજ રાત સુધીમાં પડદો ઉંચકાઈ જશે, પરંતુ આપણને તેના વિશે જે ખરી માહિતી મળશે તે શપથવિધિ કાર્યક્રમ દરમિયાન મળી શકે છે. સતત કિંજલ મિશ્રા અમારી સાથે જોડાયેલા છે. હાલ આભાર કિંજલ. વધુ અપડેટ માટે ફરી એકવાર કિંજલ સાથે જોડાઈશું. હવે આપણે જણાવી દઈએ કે જે નામો પર શક્યતાઓ પ્રબળ જોવામાં આવી રહી છે, અત્યાર સુધી જે મંત્રીમંડળમાં સમાવિષ્ટ નામો હતા તેવા 16 નામો હતા અને હવે તમામના રાજીનામા લઈ લીધા બાદ એવી શક્યતા માનવામાં આવી રહી છે કે લગભગ 24 થી 25 જેટલા નવા પ્રધાનો જે છે તેનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવી શકે છે અને જેમાં સૌથી વધારે મહત્વ સૌરાષ્ટ્ર ઝોનમાંથી આપવામાં આવે તેવું આ વખતે દેખાઈ રહ્યું છે. તો કિંજલ અમારી સાથે લગાતાર જોડાયેલા છે. કિંજલ, આપણે વાત એ તો કરી લીધી કે 5 થી 6 પ્રધાનો જેઓને રિપીટ કરવામાં આવી શકે છે, પરંતુ કેટલાક એવા મંત્રીઓ છે કે જેમને પડતા મુકાય તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે કયા કયા એવા પ્રધાનો છે કે જેમને પડતા મુકાય તેવી સંભાવના હાલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, દેખો આ જે લિસ્ટ છે ભૂપેન્દ્ર પટેલ સરકારનું લિસ્ટ છે. પ્રથમ વખતે જ્યારે આ સરકાર બની હતી ત્યારનું આ લિસ્ટ છે કે જેની અંદર કેબિનેટ અને રાજ્યકક્ષાના જે પ્રધાનો હતા તેને બાયફર્ગેટ કરવામાં આવ્યા હતા. 5 થી 6 પ્રધાનોની ચર્ચા આપણે કરી ચૂક્યા છે કે જેમને રિપીટ કરવામાં આવશે. ત્યારે ડ્રોપ કરવાની જો વાત હોય તો સ્વાભાવિક રીતે રાઘવજી પટેલ કે તેમને ડ્રોપ કરવામાં આવશે. જે રીતે વાત કરવામાં આવે મુળુભાઈ બહેરાને તો તેમને ડ્રોપ કરવામાં આવશે. કુંવરજી માફ કરશો કુબેર ડિડોર છે તેમને ડ્રોપ કરવામાં આવશે. ભાનુબેન બાબરિયા છે તેમને ડ્રોપ કરવામાં આવશે. તો આ તમામ જે છે એ કેબિનેટ કક્ષાના પ્રધાનો છે કે જેમને ડ્રોપ કરવામાં આવશે. રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલાની જો વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા, જો કે તેમનું કારણ એ છે કે એ હવે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે અને એક પદ અને એક વ્યક્તિના કારણે તેમને હવે પ્રદેશ પ્રમુખ તરીકે કન્ટિન્યુ રાખવામાં આવશે. કેબિનેટ જે મંત્રાલય છે તેમાંથી ડ્રોપ કરવામાં આવશે. ઇન્ટરેસ્ટિંગ વાત પુરુષોત્તમ સોલંકીની આવી રહી છે કે એક લાંબા સમય સુધી પુરુષોત્તમ સોલંકી મંત્રી રહ્યા છે, પરંતુ તેમને ડ્રોપ કરવામાં આવશે. તેમની જગ્યાએ તેમના ભાઈ હીરા સોલંકીને સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. બચુભાઈ ખાબડને ડ્રોપ કરવામાં આવશે. મુકેશ પટેલની વાત કરવામાં આવે તેમને પણ ડ્રોપ કરવામાં આવશે. ભીખુસિંહ પરમારને પણ ડ્રોપ કરવામાં આવશે અને કુંવરજી હળપતિને ડ્રોપ કરવામાં આવશે. એટલે કે 16 માંથી 5 કે 6 જેટલા જ મંત્રીઓ છે તેમને રિપીટ કરવામાં આવશે. બાકીના જે તમામ નામોની આપણે ચર્ચા કરી તે તમામને ડ્રોપ કરવામાં આવશે. બિલકુલ કિંજલ, તો આ તમામ એવા નામો છે કે જેમને ડ્રોપ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ આભાર. વધુ કેટલીક અપડેટ સાથે લગાતાર કિંજલ સાથે જોડાયેલા રહીશું. અત્યારે આપણે જણાવી દઈએ કે હવે કસમકસ તેજ થઈ ચૂકી છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા રાજીનામા લઈ લેવામાં આવ્યા છે મંત્રીઓના અને હવે આજે જ્યારે સીએમ નિવાસસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે, આ બેઠક દરમિયાન રાજ્યપાલને આ રાજીનામા સોંપવામાં આવશે. જે મંત્રીઓને રિપીટ કરવાના છે અને જેનામાં 5 થી 6 નામો ગણાવવામાં આવી રહ્યા છે તે જે મંત્રીઓ રિપીટ કરનાર છે તેમના રાજીનામા રાજ્યપાલને નહીં સોંપાય અને હવે આવતીકાલે જે છે તે શપથવિધિ યોજાશે, જેમાં કયા કયા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, કયું કયું ખાતું સોંપવામાં આવ્યું છે તેના પરથી પર્દાફાશ થશે. હવે જે પ્રકારે હલચલ તેજ થઈ ચૂકી છે, આજે મુંબઈ હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ પરત આવ્યા અને જે પ્રકારે ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે, આજે કયા કયા મંત્રીઓના રાજીનામા લેવાય છે તે સ્પષ્ટ થઈ જશે.